જય સ્વામિનારાયણ. આપણે ત્યાં અત્યારે ખૂબ સારી ગરમી પડે છે, 40-40 ડિગ્રી સુધી તાપમાન હોય છે. આપણે જેમ ત્યાં ઉનાળો છે, અહીંયા પણ અત્યારે ઉનાળો ચાલે છે. પરંતુ અહીંયા ડિફરન્સ એ છે કે આપણે જેવો શિયાળો હોય એવો અહીંનો ઉનાળો હોય. આપણે શિયાળામાં જેવી ઠંડી પડે ને એવી ઠંડી અહીંયા ઉનાળાની અંદર હોય છે. એટલે કહેવાનો મતલબ કે અહીંયા જે ઉનાળો આવે ને એ આપણે શિયાળા જેવો હોય. ઠંડી અત્યારે બી છે ઉનાળો હોવા છતાંય, અને અહીંનો શિયાળો જ્યારે હોય ને ત્યારે આપણે ના આવી શકીએ, એટલી ઠંડી પડતી હોય છે. એટલે વેધર આપણે કરતાં કંઈક અલગ છે. અત્યારે ઓલમોસ્ટ 8:30 જેવો રાતનો સમય થયો છે, પણ દી હજુ હાથમાં નથી. એટલે 8:30 વાગે અહીં સમરની અંદર દી હાથમાં, સવારમાં વહેલા 4, 4:30 તો અંજવાળું પણ થઈ જાય. એટલે કહેવાનો મતલબ કે આપણે થોડું વેધર અલગ છે આખું. અને ખાસ કરીને જ્યારે આને વિન્ટર હોય એટલે કે શિયાળો હોય ત્યારે 3:30, 4 વાગે એટલે દી હાથમી જાય બપોરના, અને બીજા દિવસે 9 વાગે દી ઉગે. એટલે થોડું ડિફરન્સ આવે છે. અને બીજું વેધરમાં કે અહીંયા ગમે ત્યારે વરસાદ આવી શકે છે, ગમે ત્યારે તડકો આવી શકે છે. એટલે ક્યારે એવું નહીં આપણે જેમ કે ચોમાસું 3 મહિના ચાલે ને પછી વાળો શિયાળો 3 મહિના 4 મહિના ચાલે ને 3-4 મહિના ઉનાળો ચાલે ને. મોસ્ટલી અહીંયા એવું હોય છે કે વાતાવરણ એ ટાઈપનું હોય કે ગમે ત્યારે વરસાદ આવે અને ગમે ત્યારે તડકો પણ આવી જાય. 10 મિનિટમાં વરસાદ થતો 10 મિનિટમાં તડકો ખૂબ આવી જાય, પાછો વાદળાઓ જતા રહે એટલા માટે. એટલે ગમે ત્યારે ઠંડી પણ પડે. ઠંડી જો કે 12 મહિના પડે છે અહીંયા, પણ આપણા કરતાં વેધર કંઈક અલગ છે. પરંતુ ખૂબ એટલે ખૂબ શાંત વાતાવરણ છે આખું. શાંતિનું નગર કહેવાય આખું, ધ સિટી ઓફ પીસ. કોઈ પણ પ્રકારની ખલેલ નહીં, કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ નહીં, અને કોઈ જ પ્રકારની કોઈ જ માથાકૂટ નહીં. એ પ્રકારનું હાવ એટલે શાંત સિટી છે આખું એમ.